સુરતના ડબોલી વિસ્તારમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ સગે વગે કરવાના કૌભાંડનો ભંડાફોડ થયો છે। સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી અનાજની અછત અને ગેરરીતિઓને લઈને કંટાળ્યા હતા, જેના કારણે લોકોએ જનતા રેડ કરી વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી મુજબ સરકારી અનાજ ખાનગી ગુડીમાં ભરી સગે વગે કરવામાં આવતો હતો। ડબોલી ખાતે આવેલ વ્યાજબી ભાવની કે 40 દુકાનને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે। ઉપરાંત ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં મસમોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચા છે। હિમાંશુ નાગજી કૈલાસ અને બંસીધર રાહુલ નામના ઈસમોના નામ ચર્ચામાં આવ્યા છે। જોકે તમામના કોલ રેકોર્ડિંગની સઘન તપાસ કરવામાં આવે તો અનાજ ચોરીના કૌભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ સચિન વિસ્તારમાં પણ આવું જ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું। તે જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ડબોલી ખાતે પણ અપનાવવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ બારોબાર સગે વગે થતું હતું અને ગરીબ લાભાર્થીઓના હકનો જથ્થો મળતો ન હતો। હવે જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહીને પગલે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હું વિજય ગેલાણી। અહીંયા સસ્તા અનાજની દુકાન ઉપર જે રેડ પાડવામાં આવી છે તે રેડ આજથી 3-4 વર્ષ પહેલા પણ પડેલી છે અને જે વ્યક્તિને આ સસ્તા અનાજની દુકાનનું કામ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ લોકો આજથી 3 વર્ષ પહેલા પણ ચોરી કરતા હતા। એમનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું, છતાં પણ એ જ લાયસન્સ બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યું અને એની દીકરીના નામે જે લાયસન્સ છે એ નામ ઉપર પાછી લોકો ચોરી કરવા માંડ્યા। તો આ એકને એક લાયસન્સ સરકાર એકને એક પરિવારને શા માટે આપે છે? તો આમાં સરકારની કાં તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે, તો એ મિલીભગત બહાર પડે અને લાયસન્સ સદાય માટે રદ કરવામાં આવે અને કોઈ સારા માણસને આનું લાયસન્સ આપવામાં આવે એવી અમારી સ્થાનિકની વિનંતી છે। 2 દિવસ પહેલા રેડ થઈ હતી, તો સીલ ક્યારે મારવામાં આવતું? સીલ મારવામાં પણ આટલો સમય? જ્યારે રેડ પડી ત્યારે રેડ પડ્યા પછી અમે જ્યારે સ્થાનિક અધિકારીઓને બોલાવીએ છીએ ત્યારે 3-4 કલાક પછી અધિકારીઓ આવે છે, આવી અને 2-2 કલાક સુધી અહીંયા બેસે છે અને કોઈ કામકાજ કરતા નથી। પણ ઉપરથી જ્યારે થોડું પ્રેશર આવવાથી તે લોકો કામકાજ તો ચાલુ કરે છે, ગણતરી કરે છે, પણ દુકાનને સીલ મારતા નથી અને પોતાની રેશનની દુકાનની અંદર જે પણ કાગળિયા કે જે પણ લેપટોપ હોય છે તે દુકાનના સંચાલકને કાઢવા દે છે। કાઢી અને સંચાલક પોતાનું લેપટોપ લઈ અને ભાગી જાય છે, છતાં પણ એ અધિકારીઓ દુકાનને સીલ મારતા નથી। બીજા દિવસે આખા દિવસ માટે દુકાનને સીલ હોતું નથી અને ત્રીજા દિવસે ત્યાં સીલ મારવામાં આવે છે। એટલે અધિકારીઓની પણ સાંગર હોઈ શકે છે આની અંદર, તો એની તપાસ કરવામાં આવે। મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। અહીં આ સસ્તા અનાજની દુકાન છે, તો અહીંના લોકો દ્વારા વારંવાર અમને કહેવામાં આવતું હતું કે બેન, અમને પૂરતો જથ્થો અનાજનો આપતા નથી, તમે કંઈક કરો। જ્યારે અમને વધારે ફરિયાદ આવતા અહીં તપાસ કરી તો અનાજના ગોડાઉનો ભરેલા હતા અને એ બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા। ત્યારે અમે તપાસ કરી, દુકાનદાર સાથે વાતચીત કરી તો થોડી બોલાચાલી થઈ એટલે અમે પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી અને એમને બોલાવેલા। ગત 12 તારીખે આ અનાજના જથ્થો, એમનું ગોડાઉન બધું પકડાયું અને પુરવઠા અધિકારી દ્વારા સીલ પણ મારવામાં આવેલું, પણ એને પણ ઘણા દિવસ થઈ ગયા એટલે લાગે છે કે આ સીલ ખાલી ઉપર છલ્લું કહેવા પૂરતું મારવામાં આવ્યું છે। એના પર જે કાર્યવાહી કરવાની જરૂર છે કાર્યવાહી થઈ નથી। એટલે આજે અમે અધિકારીઓને પણ એ જ જણાવવા માંગીએ છીએ કે આના પર જરૂરી કાર્યવાહી ઝડપથી કરવામાં આવે અને ખરેખર જે લોકો માટે અનાજ પૂરું પાડવામાં આવે છે લોકો સુધી પહોંચે એવા લોકોને આવા દુકાનનું લાયસન્સ આપવામાં આવે। આ અગાઉ લગભગ 3 વર્ષ પહેલા પણ આ જ દુકાન પર અમારી ટીમ દ્વારા જ આને પકડવામાં આવેલી અને ત્યારે પણ સીલ મારવામાં આવેલું, પણ ત્યારે પણ કોઈ જે કાર્યવાહી જરૂરી છે થઈ નથી અને આજે ફરીવાર આ જ વસ્તુ છે। એટલે અમારું કહેવાનું એ જ છે કે આવા દુકાનદારોને છાવરવામાં શા માટે આવે છે? આવા દુકાનદારોને ન છાવરી અને જે વ્યક્તિ ખરેખર લોકો માટે કામ કરવા માંગે છે અને લોકોને અનાજ પહોંચાડી શકે એવા વ્યક્તિને આનું લાયસન્સ આપવું જોઈએ અને આવા લોકોને રદ કરવું જોઈએ। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ। તારીખ 13/2/2026ના રોજ કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ, ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને
બીજા 42 ઘઉંના કટ્ટા, એ રીતે ટોટલ અંદાજે 8,400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, સ્થળ પર જે અલગ પણ જથ્થો ત્યાં અવેલેબલ હતો, શું એનો સ્ટોક લેવામાં આવ્યો છે? હા, એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હાલ. સર, અનાજનો જે જથ્થો છે તે સ્ટોક કરતાં વધુ મર્યાદાની અંદર સ્ટોક છે, એટલે જે વાહન ડિલિવરી માટે આવે છે GPS લગાવવામાં આવ્યું હોય છે, તો કઈ રીતે તે દિશામાં તપાસ? જે વાહન મળી આવ્યું હતું GJ19Y1721, એના જે માલિક છે એમની સાથે એમનોએ અમે તપાસની અત્યારે હાલના કામગીરી ચાલુ છે અને એ જે કંઈ પણ જથ્થો અને જે વાહન છે એનું GPSની ટ્રેકિંગ પણ અમે કરીશું. સર, જ્યારે સ્થળ પર તપાસ માટે ગયા ત્યારે શું જોવા મળ્યું હતું? સ્થળ પર જ્યારે જવામાં આવ્યું હતું ત્યારે હરિદર્શનનો ખાડો ડભોલી ખાતે ત્યાં એક ટેમ્પો બિનવારસી હાલતમાં હતું અને ત્યાં અનાજના જે જથ્થો છે એ અમને મળી આવ્યો હતો અને એના ઉપર અમે કાર્યવાહી કરી અને એ દિવસે સીઝર હુકમ કરવામાં આવે છે. સરકારી ગોળીમાંથી પ્રાઇવેટ ગોળીમાં કંઈ માલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો હતો, શું આ હકીકત? જ્યારે અમે સ્થળ પર ગયા હતા ત્યારે સરકારી ગુણીમાંથી એવી કોઈ અમને સ્થળ પર જ મળી આવેલ નથી, પરંતુ જે દુકાન છે ત્યાં થોડા કટ્ટા અમને મળ્યા હતા. સર, દુકાન પહેલાં પણ સીઝ કરવામાં આવી? યસ, ભૂતકાળમાં પણ આ દુકાનદાર જે દુકાન છે એમના પર કાર્યવાહી કરવામાં આવેલ છે, એટલે ભૂતકાળનો ઇતિહાસ જણાય આવે છે. એટલે ભૂતકાળના ઇતિહાસને જોતા હવે કઈ રીતની કાર્યવાહી થશે આમાં? આમાં જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જે કંઈ પણ હકીકતો અમારા ધ્યાને આવશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી આમાં કરીશું. ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે? ડ્રાઈવરોના નિવેદનમાં અત્યારે અમારી તપાસ ચાલુ છે અને એમના નિવેદનથી આગળ અમે કાર્યવાહી કરીશું. સરકારી ગોડાઉનની કઈ રીતની તપાસ? સરકારી ગોડાઉન અત્યારે તપાસમાં છે. જે પ્રમાણેની આગળ હકીકતલક્ષી જે કંઈ પણ મળશે અમને અહેવાલ, એ પ્રમાણે આગળ વધીશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.